સુરત શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા 38મી ભવ્ય જગન્નાથ યાત્રાનો પ્રારંભ થયો, જેમાં 12 કિલોમીટરની લાંબી યાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાયા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. સુરત શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. બપોરે 2:30 કલાકે સુરતના રેલવે સ્ટેશનથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં પૂજા વિધિ બાદ ભગવાનનું રથનું દોરડું ખેંચવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જય જગન્નાથના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સુરતના રેલવે સ્ટેશનના રોડથી ટેક્સટાઇલ માર્કેટ રિંગ રોડ અને મજુરા ગેટ થઈને ઇસ્કોન મંદિર સુધી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સુરતના મેયર દક્ષેશભાઈ માવારી, સાંસદ પુનેશભાઈ મોદી સહિતના મહાનુભાવો અને ભગવાનની વિધિ કરી હતી. એટલું જ નહીં, પર ભગવાનના રથ પહેલા રસ્તાઓ સાફ કર્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ આજની કર્યા છે. ત્યારે ભગવાનના એક દર્શન કરવા માટે ભક્તો આતુર જોવા મળ્યા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરત પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની હતી ત્યાં પૂરતો બંદોબસ્ત પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો, જેથી કરીને રથયાત્રામાં કોઈ પણ અડચણ ઊભી ના થાય. આ વખતે ઇસ્કોન મંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભગવાનની 21મી લીલાઓના ટેબલો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભગવાનની વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મોટી બ્રેન્ડ પાર્ટી, ગોડા અને સ્વામીની બગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભક્તોને બુંદી અને હલવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. ભક્તિમય માહોલ વચ્ચે અમરોલી વિસ્તારમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાઓએ નીકળ્યા. ભારત રક્ષા મંચ દ્વારા ભવ્ય રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા. એટલું જ નહીં, પણ રથયાત્રા નીકળતા લોકો ઉપરથી પુષ્પવર્ષા કરી રહ્યા હતા, જેના વિડીયો સામે આવ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.